હવે કઢાઈ લીધી છે મેં, ગેસ ધીમો રાખીશું. પહેલા આપણે એમાં થોડું સોજી નાખીને પહેલા એને સારી રીતના શેકી દેવાનું છે. 2 જણને થાય એવું છે સોજી. 2 વ્યક્તિ આરામથી ખાઈ શકે. એને થોડું શેકી કાઢવાનું છે. એમાં કશું જ કઈ પણ ઉમેરવાનું નથી. ધીમા ગેસે એને હળવો 1-2 મિનિટ શેકાય પછી ગેસ આપણે બંધ કરી દેવાનો છે. પછી તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે. અહીંયા મેં પ્લેટ રાખેલી જ છે. ફરી એમાં થોડું 2 ચમચી તેલ ઉમેરવાનું છે. મેં તો એમ જ આશરે જ લીધું છે. તમારે 3 ચમચી મોટા ચમચા એ રીતના તમારે તેલ લઈ લેવાનું છે. તેલ થવા આવ્યું છે. આપણે એમાં થોડું જીરું નાખીશું. સ્પૂન જીરું નાખવાનું છે. જીરું થોડું બ્રાઉન થાય આપણે તેમાં મરચાં એડ કરવાના છે, ટામેટા અને ડુંગળી, સિંગદાણા, કાજુ, તમે કોઈ પણ તમને ભાવતી વસ્તુ અંદર નાખી શકો છો. એને થોડું 2 મિનિટ જેવું એને શેકવાનું છે. આપણે 2 મિનિટ 2 મિનિટ થઈ ગઈ છે. આને બહુ શેકાવાનું દેવાનું નથી. એને બ્રાઉન પણ નથી થવા દેવાનું. થોડું પાછું પકવું રહે એવું સબ્જી રહેવા દેવાનું છે. કારણ કે પાણીમાં પાછું પડવાનું છે. એમાં 3 કપ જેટલું પાણી લઈ લેવાનું. હવે પાણીમાં થોડો મસાલો નાખી દેવાનો છે. 1 ટીસ્પૂન મરચું, હળદર વાળો તમારે જો પુલાવ હળદર વાળું ઉપમા ખાવો હોય તો હળદર નાખી શકો છો. હળદર વગર પણ વ્હાઈટ પણ ખાઈ શકો છો, પણ હળદર સારી એટલે હળદર નાખેલો સારો લાગે. એમ પણ હળદર પણ સારી આપણા સ્વાસ્થ્ય માટે. વ્હાઈટ પણ આપણે ઉપમા બનાવી શકીએ છીએ. 5 મિનિટમાં પાણી બરાબર ઉકળી ગયું છે. 5 મિનિટ થઈ ગઈ છે. બરાબર. હવે આપણે 3 ચમચી મીઠું નાખીશું. નાની સ્પૂન છે. સ્વાદ અનુસાર મીઠું નાખી દેવાનું છે. પછી અહીંયા મેં સોજીમાં થોડું તેલ નાખ્યું છે. તેલથી એને થોડો મોઈ નાખ્યો છે. બરાબર, એટલે સ્વાસ્થ્ય માટે પણ સારું. હવે આપણે એમાં બધું સોજી એડ કરી દઈશું. આ એકદમ ઈઝી છે. ફટાફટ 5 મિનિટમાં રેડી થઈ જાય એવી વાનગી છે. હેલ્ધી
હવે આપણે એને 1 મિનિટ થોડી રીતના થીજવા દઈશું. ગેસ થોડો ધીમો કરી દેવાનો છે. ઢીલો રાખવો હોય તો તમે પાણી વધારે એડ કરવાનું છે, અને થોડું બાળકો માટે નાસ્તામાં લઈ જવા માટે કરવું હોય તો એને થોડું પાણી સુકાઈ દેવાનું છે. બરાબર, રેડી થઈ ગયું છે. એકદમ ફર્સ્ટ ક્લાસ માં ફટાફટ ટેસ્ટી આવી જ રીતના મારું વાનગી જોવા માટે તમે સબસ્ક્રાઇબ કરો. આવી નવી વાનગી જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો, ને આગળ શું તમારે જોવું છે તે મને કોમેન્ટમાં જણાવો.